સાંજના સમયે ગંગાબેન તેમના પતિના અવસાનથી આઘાતમાં ડૂબેલા હતા. એમની સામે એમના પતિ મનીષભાઈનો મૃતદેહ સફેદ કપડામાં પડ્યો હતો, પરંતુ એમની આંખોમાં જરાય આંસુ નહોતા. પડોશમાં રહેતી સ્ત્રીઓ અંદરો અંદર વાતો કરી રહી હતી કે પોતાનો પતિ મૃત્યુ પામ્યો છે, પરંતુ ગંગાના આંખમાં આંસુનું એક ટીપું નથી વહી રહ્યું. ગંગાબેન પોતાની કિડની આપી અને પતિનો જીવનદાન આપવાની કોશિશ કરી રહ્યા હતા, પરંતુ ભગવાનને કંઈક અલગ જ મંજૂર હતું અને કિડની આપી તેના 7 મહિના ઉપર થવા આવ્યા. અને હવે ગંગાબેન એક જ કિડની ઉપર પોતાનું જીવન જીવી રહ્યા હતા. સાંજ ઢળવા આવી હતી અને પતિ પત્ની બંને વાત કરી રહ્યા હતા. મનીષભાઈ બોલ્યા, ગંગા, આજે તબિયત સારી નથી લાગતી. લાગે છે યમરાજ મને લેવા આવી રહ્યા છે. ગંગાબેન બોલ્યા, તમે આવું શું કામ બોલો છો? તમારા પહેલા તો મારે જવાનું છે. તમારે તો હજુ આપણા 3 દીકરાના લગ્ન જોવાના છે, પૌત્ર પૌત્રી રમાડવાના છે. મનીષભાઈ ગંગાબેનનો હાથ પકડીને બોલ્યા, એ બધું બરાબર છે, પણ ભગવાનની મરજી સામે આપણું ક્યાં કશું ચાલે છે, અને એક દિવસ તો બધાએ જવાનું જ છે. ગંગાબેન બોલ્યા, તમે આ બધી વાતો બંધ કરો અને આરામ કરો, હું જમવાનું બનાવી દઉં છું. ગંગાબેનને 3 દીકરા હતા. શૈલેષ ઘરનો મોટો દીકરો, ગૌતમ વચલો અને સંજય સૌથી નાનો દીકરો હતો. ગંગાબેન રસોઈ બનાવી રહ્યા હતા અને રસોઈ તૈયાર થતા મનીષભાઈને જમવા માટે બોલાવ્યા. 3 દીકરા બાજુના રૂમમાં ટીવી જોઈ રહ્યા હતા. ગંગાબેન જેવા મનીષભાઈને જમાડવા ઉઠાડવા ગયા, ત્યાં એમણે એવું જોયું કે એમના હોશ ઉડી ગયા. મનીષભાઈનું શરીર ઠંડુ પડી ચૂક્યું હતું અને એ હંમેશા માટે ચીર નિંદ્રામાં પોઢી ચૂક્યા હતા. એમના અચાનક થયેલા મૃત્યુથી ગંગાબેન આઘાતમાં સરી પડ્યા હતા. બાજુના રૂમમાંથી 3 દીકરા આવ્યા અને એમના મમ્મીને મનીષભાઈના છાતી પર માથું નાખેલા પડેલા જોઈ 3 દીકરા આશ્ચર્યમાં પડી ગયા. મોટો દીકરો શૈલેષ સમજદાર હતો. એને ખ્યાલ આવી ગયો કે શું થયું છે. એ તો રડતો રડતો પડોશમાંથી રહેતા લોકોને બોલાવી લાવ્યો અને બધું જ જણાવ્યું. પડોશમાં રહેતા બધા અંતિમ સંસ્કાર માટે વ્યવસ્થા કરવા લાગ્યા અને એમના સગા સંબંધીઓ પણ બોલાવી લીધા, પરંતુ ગંગાબેનને જરાય હોશ નહોતો. એ મૂંગા મોઢે એક નજરે બધું જ જોઈ રહ્યા હતા. એમના આંખોમાં એક આંસુ નહોતું, કારણ કે જે પણ બન્યું એ ગંગાબેન માટે ખૂબ જ આઘાતજનક હતું. એમના આઘાતમાં સરી પડવું યોગ્ય પણ હતું, કારણ કે મનીષભાઈ સાથે સાંજે જે રીતે એમની વાત થઈ એ પછી અચાનક જ આવું બન્યું હતું. શૈલેષ સમજદાર હતો, પણ એના નાના ભાઈ હજુ એટલું નહોતા સમજી શકતા કે ખરેખર શું બન્યું છે. બંને ભાઈ મોટા ભાઈ શૈલેષને પૂછી રહ્યા હતા કે પપ્પાને શું થયું છે. બધી સ્ત્રીઓ જ્યારે વાતો કરી રહી હતી કે કેવી પત્ની છે, પોતાનો પતિ મૃત્યુ પામ્યો છે, પરંતુ એની આંખોમાં એક આંસુનું ટીપું પણ નથી. એવામાં દવાખાનામાં કામ કરતા એક બેન બોલ્યા, ગંગાબેનનું રડવું જરૂરી છે. જો એ નહીં રડે તો ભવિષ્યમાં એમને હાર્ટ એટેકનો પ્રોબ્લેમ થઈ શકે છે. આ વાત મોટો દીકરો સાંભળી ગયો અને એ તરત જ એના મમ્મી પાસે પહોંચી અને એમને ભેટીને રડવા લાગ્યો. દીકરાના રુદનનો અવાજ સાંભળી ગંગાબેન હોશમાં આવી ગયા અને ત્યારબાદ એ એટલું રડ્યા કે ત્યાં ઉભેલા દરેકના હૃદય ધ્રુજી ચૂક્યા. બધા મનીષભાઈની અંતિમ સંસ્કાર માટે લઈ જવા લાગ્યા અને મોટા દીકરા દ્વારા એમનો અંતિમ સંસ્કાર થયો. ગંગાબેનના જીવનના પડકાર હવે શરૂ થવાના હતા, કારણ કે એક સાથે 3 દીકરાને મા બાપ બંનેનો પ્રેમ આપી મોટા કરવાની, એમને ભણાવવાની અને એમનું જીવન સુધારવાની પૂરી જવાબદારી એમના એકલા માથે હતી. જ્યારે દુઃખ પડે અને સાથની જરૂર હોય ત્યારે લોકો તો માત્ર સલાહ આપે છે, સાથ ક્યારેય કોઈ આપતા નથી. ગંગાબેનના દિયર હતા, બંને સારી નોકરી કરતા હતા, સુખી હતા અને રૂપિયાની કોઈ કમી નહોતી, પરંતુ ગંગાબેનને ક્યારે 1 રૂપિયાની મદદ નહોતા કરતા. ગંગાબેન પણ નક્કી કરી ચૂક્યા હતા કે એકલા હાથે 3 દીકરાને ભણાવી સારું જીવન આપવાનો પૂરો પ્રયાસ કરીશ. પતિના અવસાન બાદ ગંગાબેને પોતાનું જીવન થાળે પાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
સવારે ત્રણેય દીકરાઓને સ્કૂલ માટે તૈયાર કરી નાસ્તો કરાવી હોસ્ટેલમાં જમવાનું બનાવવા જતા અને ત્યારબાદ બપોરથી સાંજ સુધી નજીકમાં સીવણ કામ કરવા જતા. પોતાના ત્રણેય દીકરાઓના સારા ભણતર માટે એમણે પોતાના શરીર સામે ધ્યાન આપવાનું પણ છોડી દીધું. પોતે વધ્યું ઘટ્યું જમી લેતા, પરંતુ એમના ત્રણેય દીકરાઓને ભરપેટ ભોજન કરાવતા. આ રીતે ગંગાબેનના દિવસો વીતી રહ્યા હતા અને એમના દીકરાના સારા ભવિષ્ય માટે એ ખૂબ મહેનત કરી રહ્યા હતા. સમય વીતતો ગયો અને ગંગાબેને એમની મહેનતથી ત્રણેય દીકરાઓનો અભ્યાસ પૂરો કરાવી સારી નોકરી લાયક બનાવી દીધા. પરંતુ વધુ પડતા કામના લીધે દિવસે ને દિવસે એમનું શરીર ખૂબ જ કમજોર બનતું ગયું અને એમના ચહેરા પર કરચલીઓ દેખાવા લાગી. અભ્યાસ પૂરો થતાં જ મોટો દીકરો શૈલેષ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરવા લાગી ગયો અને ગૌતમ બસ કંડક્ટર તરીકે કામ કરતો થઈ ગયો. નાનો દીકરો સંજય હતો જે હજુ કોલેજ કરી રહ્યો હતો અને બે મોટા ભાઈઓના લીધે સારું જીવન જીવી રહ્યો હતો. ગંગાબેનના બે દીકરા નોકરી કરતા થઈ ગયા, પરંતુ એમના જીવનમાં હજુ શાંતિ નહોતી મળી. મોટો દીકરો શૈલેષ પોતાના બોસની દીકરીને પ્રેમ કરતો હતો અને એની સાથે લગ્ન કરવા માંગતો હતો. એક દિવસ એણે એના મમ્મીને એ વિશે વાત કરી ત્યારે ગંગાબેન બોલ્યા, બેટા, તને કોઈ છોકરી પસંદ છે એ તો ખુશીની વાત છે. આખરે તારે ત્યાં જઈ એના સાથે જીવન વિતાવવાનું છે. મમ્મીની સહમતિ મળતા બોસની દીકરી નિશિતા સાથે સગાઈ તથા લગ્ન વિશે વાત થઈ. શૈલેષના બોસ તો એમની દીકરીની પસંદ અને લગ્ન માટે ખુશ હતા, કારણ કે નિશિતા તેમની એકની એક લાડકી દીકરી હતી. શૈલેષ અને નિશિતાના લગ્ન થયા અને ગંગાબેનને મનમાં આશકારો થયો કે હવે એમના જીવનમાં શાંતિ મળશે, પરંતુ એમના ભાગ્યમાં જાણે ભગવાને કોઈ સુખના દિવસો લખ્યા જ નહોતા. એવું લાગી રહ્યું હતું નિશિતા મોડર્ન છોકરી હતી અને એના સાસુના પહેરવેશથી એને ઘણી ચીડ થતી હતી, કારણ કે ગંગાબેન એકદમ સાદગી ભર્યું જીવન જીવતા અને નિશિતાને એ જરાય નહોતું ગમતું. ઘરમાં વહુ આવ્યા બાદ પણ ગંગાબેનને ઘરના કામમાં શાંતિ નહોતી મળી. ઉપરથી એમનું કામ વધી ગયું હતું. લગ્ન બાદ નિશિતા પણ શૈલેષ સાથે ઓફિસમાં ચાલી જતી હતી અને ગંગાબેન એકલા આખા ઘરનું કામ કરી સીવણ કામ કરવા જતા હતા. દીકરાને નોકરી લાગવાથી કે એના લગ્ન થવાથી એમના જીવનમાં કોઈ પણ પરિવર્તન ન આવ્યું. ગંગાબેનને પોતાના ખર્ચ માટે આ ઉંમરે પણ મહેનત કરવી પડતી હતી, પરંતુ એમના થાકેલા હતાશા ભરેલા જીવનમાં પણ એમના ચહેરા પર હંમેશા સ્મિત રહેતું. એકવાર રજાના દિવસે નિશિતા એની ફ્રેન્ડને પહેલીવાર ઘરે બોલાવી હતી. ત્યારે ગંગાબેન એમના માટે જ્યુસ અને નાસ્તો લઈને આવ્યા. એની ફ્રેન્ડ બોલી, આ તમારા ઘરની નોકરાણી છે. ત્યારે પોતાની ઇમ્પ્રેશન ખરાબ ન થાય એના માટે નિશિતાએ એના સાસુને એની ફ્રેન્ડ સામે નોકરાણી તરીકે ઓળખાણ આપી. ગંગાબેનને આ જાણ્યા બાદ ઘણું દુઃખ થયું, પરંતુ એ કશું ન બોલ્યા અને ચાલ્યા ગયા. નિશિતાએ શૈલેષને કહ્યું કે તમે મમ્મીને સમજાવી દો, મારી ફ્રેન્ડ સામે આવીને મારી ઇમ્પ્રેશન ખરાબ ન કરે. હંમેશા જૂની પુરાણી સાડી પહેરીને ફરતા હોય છે, એના લીધે નોકરાણી જેવા લાગે છે. આજે મારી ફ્રેન્ડ એમને નોકરાણી સમજી બેઠી અને મેં પણ એવું જ કહી દીધું કે અમારા ઘરની નોકરાણી છે. પોતાની જનેતા વિશે આવા અપમાનભર્યા શબ્દો સાંભળ્યા બાદ પણ શૈલેષ નિશિતાને બોલાવવાની જગ્યાએ એના મમ્મી પર ગુસ્સે થયો અને સીધો એમને કહેવા લાગ્યો કે તમે આ રીતે અમારી આબરૂ ન કાઢો. ગંગાબેન મૌન બની બધું સાંભળી રહ્યા, પણ એમના મનમાં ઘણું દુઃખ થયું હતું. એમના સામે બધા દ્રશ્યો તાજા થઈ ગયા હતા, જેમાં એમણે પોતાના દીકરાઓ માટે પોતાનું આખું જીવન ન્યોછાવર કરી નાખ્યું હતું. અત્યાર સુધી તેમણે પોતાની તબિયતની પણ જરાય ચિંતા ન કરી, દીકરાઓનું ભવિષ્ય સારું બનાવ્યું અને હવે એ જ દીકરો એની પત્ની તરફ બોલી રહ્યો છે. શૈલેષ બોલીને ચાલ્યો ગયો. ત્યારબાદ ગંગાબેન ખૂબ જ રડ્યા. એમનું દુઃખ અસહ્ય બની રહ્યું હતું. આ બધું સહન કરતા એમના દિવસો વીતી રહ્યા હતા અને વચલો દીકરો ગૌતમ લવ મેરેજ કરીને વહુ લઈ આવ્યો. ગંગાબેન માટે તો એ પણ ખુશીની વાત હતી,
કે દીકરો એની પસંદ પ્રમાણે જીવન સાથી લાવ્યો છે. એમના મનમાં ફરી એક આશા જાગી કે આ નવી વહુ તો એમની મદદ કરશે અને સાથ આપશે. ઘરના કામમાં એમને થોડી રાહત મળશે. પરંતુ એમની વચલી વહુ પિનલ તો નિશિતા કરતા પણ વધારે ખરાબ નીકળી. નિશિતા તો ઓફિસ જતી અને ઘરના કામમાં ક્યારેય મદદ પણ કરતી, અને પિનલ તો ઘરે રહેતી છતાં ઘરનું એક કામ ન કરતી. ઉપરથી એના સાસુ પર ઓર્ડર ચલાવતી. ગંગાબેન હંમેશા ઝઘડા કંકાસથી દૂર રહેતા, એટલે ક્યારે કોઈ પણ ફરિયાદ પણ ન કરતા. એ તકલીફ સહન કરી લેવા તૈયાર હતા, પણ ઘરમાં શાંતિ બની રહે એ એમને મહત્વનું હતું. ગૌતમના લગ્નને 2 મહિના થયા અને પિનલ અલગ રહેવા માટે જીદ કરવા લાગી. ગૌતમ એના મમ્મીને બધી વાતો કરી અને ગંગાબેન બોલ્યા, બેટા, હું તો હવે વધારે નથી જીવવાની. મારે તો બસ મારા દીકરા મારા સાથે રહે એટલું ઘણું છે. છતાં તારી પત્નીને અહીં ન ફાવતું હોય તો તમે અલગ થઈ શકો છો. હું તમારા પર કોઈ બંધન નહીં રાખું. ગૌતમ અને પિનલ અલગ રહેવા ચાલ્યા ગયા, જેથી એમના મમ્મીની જવાબદારીથી છૂટી શકે. કારણ કે હવે ગંગાબેન બીમાર રહેવા લાગ્યા હતા અને પિનલ સમજી ગઈ કે વધારે બીમાર પડશે અને ઘરમાં રહીશું તો દવા ખર્ચ આપવો પડશે, એમની સેવા કરવી પડશે. પોતાના દિયર દેરાણીને લગ્નના 2 મહિના બાદ ઘર છોડી ચાલ્યા જતા નિશિતાને પણ થયું કે હવે સાસુની બધી જવાબદારી એમના માથે આવશે. તો એ પણ અલગ રહેવાનું નક્કી કરે છે. શૈલેષ એના સસરાની મદદ દ્વારા નવો ફ્લેટ ખરીદી મમ્મીને વાત કરે છે કે હું ને નિશિતા હવે નવા ફ્લેટમાં શિફ્ટ થઈ જવાના છીએ. ગંગાબેનના દુઃખનો કોઈ અંત નહોતો, પણ એમને શૈલેષને પણ અલગ રહેવા માટે ખુશીથી પરવાનગી આપી દીધી. સમય જતા ગંગાબેન સીવણકામ છોડી હવે ઘરે જ રહેતા, કારણ કે હવે એમના શરીરમાં કામ કરવાની જરાય તાકાત નહોતી. છેલ્લો દીકરો સંજય ખોટી સંગતમાં આવતા હંમેશા બહાર રહેતો અને મોજશોખ પાર્ટીમાં પૈસા ઉડાડતો. સંજય એટલી હદે ખરાબ થઈ ચૂક્યો હતો કે એક દિવસ એના મમ્મીના ઘરેણાં વેચી નાખ્યા અને નવું બાઈક ખરીદી લાવ્યું. ગંગાબેન પાસે જે થોડું ઘણું બેંક બેલેન્સ હતું એમાંથી ઘર ચાલી રહ્યું હતું, સાથે એમના દવાના ખર્ચ પણ એમાંથી કાઢી રહ્યા હતા. 2 દીકરા ઘણું કમાતા હતા, પણ એમની સગીમાં એમની જનેતા જેમણે એમના માટે આટલા દુઃખ સહન કર્યા, એમના માટે ન તો એમની પાસે સમય હતો ન તો રૂપિયા હતા. પરંતુ ભગવાન કોઈને નથી છોડતા. કર્મોના ફળ તો અહીં જ ભોગવવા પડે છે. ગંગાબેન પોતાના દુઃખના દિવસો વિતાવી રહ્યા હતા અને આ બાજુ વચલા દીકરા ગૌતમને ડાયાબિટીસ હતી અને અચાનક એને સુગર લેવલ એટલું વધી ગયું હતું કે એની આંખોની રોશની ચાલી ગઈ. ન્યૂઝપેપરમાં જાહેરાત કરવામાં આવી કે જે કોઈ આંખોનો બંદોબસ્ત કરે એને સારી એવી રકમ આપવામાં આવશે. આઈ બેંકમાં પણ આંખો ઉપલબ્ધ નહોતી અને આ વાતની જાણ ગંગાબેનને થઈ. એ તરત એમના દીકરા પાસે પહોંચ્યા અને ડોક્ટરને વાત કરી કે ડોક્ટર સાહેબ, તમે મારી આંખ લઈ લો, પણ મારા દીકરાને ફરી દુનિયા જોતો કરી દો. ડોક્ટરે કહ્યું, માજી, એવું શક્ય નથી. જીવિત વ્યક્તિની આંખો ન લઈ શકાય. ગંગાબેન નિરાશ થઈ ગયા અને એમના દીકરાની આંખોની ચિંતા સતાવી રહી હતી. એ ગૌતમને મળી ઘરે ચાલ્યા ગયા, પરંતુ એમના મનમાં હંમેશા દીકરાની આંખ વિશે મૂંઝવણ ચાલ્યા કરતી કે શું કરું જેથી મારો દીકરો ફરી જોતો થઈ જાય. આ સમયે ગંગાબેન બધું ભૂલી ગયા કે મારા દીકરા વહુએ મારા સાથે કેવો વ્યવહાર કર્યો હતો. એકલી મૂકી ચાલ્યા ગયા હતા. સમય વીતી રહ્યો હતો અને દુઃખ ઓછું થવાને બદલે વધતું જઈ રહ્યું હતું. દીકરાની ચિંતા ચાલુ હતી. ત્યાં ખબર મળી કે મોટા દીકરાની વહુ નિશિતાની એક કિડની ફેલ થઈ ચૂકી છે. ગંગાબેન ત્યાં પણ પોતાની કિડની આપવા તૈયાર થઈ ગયા, કારણ કે એમને દીકરી નહોતી અને નિશિતા એમની દીકરી સમાન જ હતી. પરંતુ એમના પાસે એક જ કિડની હતી તો એ શક્ય નહોતું. ગંગાબેનની ચિંતા બમણી થઈ ગઈ અને એમના મનમાં એક વિચાર આવ્યો. રાત દિવસ વિચાર કર્યા બાદ એમણે એક એવો નિર્ણય લીધો જે એક માં જ લઈ શકે છે. ગંગાબેન એમ પણ એમના જીવનના દુઃખોથી કંટાળી ચૂક્યા હતા
અને હવે એમને એવું લાગી રહ્યું હતું કે એમનું જીવન વ્યર્થ છે. જીવતા હતા ત્યારે તો કોઈએ કદર નથી કરી, તો હવે મુક્તિ મેળવી આ દુનિયાથી વિદાય લેવાનો સમય આવી ગયો છે. મારા ગયા બાદ કદાચ મારા સંતાનો મારી કદર કરી શકે. આજના સમયમાં દરેક ઘરમાં જનરેશન ગેપના લીધે જે બને છે એના લીધે આવી પરિસ્થિતિ સર્જાય છે. એક રાતે ગંગાબેનની નજર બાજુમાં પડેલી ઊંઘની ગોળીઓ પર પડી. એમણે એક ચિઠ્ઠી લખી અને ઊંઘની બધી ગોળીઓ ખાઈને સૂઈ ગયા. બીજા દિવસે સવારે સંજય આખી રાત બાર પાર્ટી કરીને ઘરે પહોંચ્યો અને જોયું તો એના મમ્મી દુનિયા છોડીને ચાલ્યા ગયા હતા. એ તરત બંને ભાઈ ભાભીને ફોન કરે છે અને મમ્મીના મૃત્યુ વિશે ખબર પહોંચાડે છે. મોટો દીકરો શૈલેષ અને ગૌતમ, જેની આંખોની રોશની ચાલી ગઈ હતી, એ પણ સ્પેશિયલ પોતાની કાર લઈને આવી પહોંચ્યો. ગંગાબેનના અવસાન બાદ બધા ત્યાં હાજર હતા અને કિડનીનો પ્રોબ્લેમ હોવા છતાં નિશિતા પણ આવી હતી. શૈલેષની નજર બાજુના ટેબલ પર પડેલી ચિઠ્ઠી પર પડી. એને વાંચવાનું શરૂ કર્યું. એમાં લખ્યું હતું કે તમારા પપ્પાના અચાનક અવસાન બાદ હું બસ એટલું ઈચ્છતી હતી કે મારા ત્રણેય દીકરાનું ભવિષ્ય સારું બનાવી એમને મા અને બાપ બંનેનો પ્રેમ આપું, એમનું જીવન ખુશીઓથી ભરી દઉં. મને ખુશી છે કે ભલે મેં મારા શરીર સામે, મારી તબિયત સામે ક્યારેય ન જોયું, પણ મારા દીકરાઓ માટે ઘણી મહેનત કરી, એમનું જીવન સુધારી શકી. જીવનના છેલ્લા ક્ષણોમાં જ્યારે મને એમના સાથની જરૂર હતી ત્યારે એ બધા મને એકલી મૂકી ચાલ્યા ગયા, પણ મને એનું કોઈ દુઃખ નથી. મા તરીકે હું મારું છેલ્લું કર્તવ્ય પૂરું કરવા માંગુ છું, જેથી બની શકે કે મારા સંતાનો મારી કદર કરે, મને યાદ કરે. મારા મૃત્યુ બાદ મારી બંને આંખો મારા દીકરાને આપી દેવામાં આવે અને મારી એક કિડની મારી મોટી વહુને આપી દેવામાં આવે, જેથી એ બંને એમનું જીવન સારી રીતે જીવી શકે. ચિઠ્ઠી વાંચતા શૈલેષની આંખો આંસુથી છલકાઈ ગઈ અને એ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. મોટા ભાઈને જોઈને સંજય અને ગૌતમ પણ રડી પડ્યા. એમના આંસુમાં એમની સગી મા સાથે કરેલા અન્યાયનો પસ્તાવો દેખાઈ રહ્યો હતો. આવા સમયે પણ નિશિતા બોલી કે કિડની આપવાની કીધું એમાં શું નવાય છે, એમ પણ એમનું જીવન હવે હતું જ કેટલું કે કોઈ ઉપકાર કર્યો છે. શૈલેષ નિશિતાના ગાલ પર તમાચો મારવા જઈ રહ્યો હતો કે પિનલ એમને રોકી લે છે, કારણ કે એ એમ પણ કમજોર હતી. ગંગાબેનના અવસાન બાદ એમની બંને આંખો એમના દીકરા ગૌતમને આપવામાં આવી અને એમની કિડની નિશિતાને આપી દેવામાં આવી. ગંગાબેન એમના છેલ્લા શ્વાસ સુધી પોતાના પરિવાર માટે બલિદાન આપતા ગયા. મિત્રો, મા બાપ જીવે છે ત્યાં સુધી એમના સાથે રહો, એમની સેવા કરો, કારણ કે પછી એવું ન બને કે આપણા પ્રેમ આપણા સાથ માટે તરસતા રહે અને સમય જતા પસ્તાવો કર્યા સિવાય આપણા પાસે કોઈ વિકલ્પ ન રહે. મા બાપની કદર જાણવી હોય તો એ લોકોને પૂછો જેના મા બાપ નથી, જેમને મા બાપનો પ્રેમ નથી મળ્યો. અને મિત્રો, તમને આ સ્ટોરી કેવી લાગી તે કોમેન્ટ દ્વારા અમને જણાવજો અને સાથે સાથે લાઈક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ.